હેલો એટલે જે સૌથી મોટા મહત્વના સમાચાર આવે છે કે વિસ્મય શાહને પીબી પટેલે દોષી જાહેર કર્યો છે। બે લોકોની જિંદગી કચડવાના જે આરોપ છે વિસ્મય શાહ ઉપર તેને લઈને સેશન્સ કોર્ટે તેને દોષી જાહેર કર્યો છે। સૌથી મોટા મહત્વના સમાચાર સંદેશ ન્યૂઝ આપી રહ્યું છે। સૌથી પહેલા ન્યૂઝ એ છે કે વિસ્મય શાહને દોષી જાહેર કરવામાં આવ્યો છે। લાખો લોકોની નજર જે સેશન્સ કોર્ટ પર હતી, પીબી પટેલના ચુકાદા પર હતી। છેલ્લા કેટલાય સમયથી લાખો લોકો જે જોવા મળી હતા કે સેશન્સ કોર્ટ છે હિટ એન્ડ જે મહત્વની ઘટના છે, ચકચારી કેસ છે, હાઈ પ્રોફાઇલ કેસ છે, તેમાં શું ચુકાદો આપવાની છે। જો કે આખરે સેશન્સ કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે અને વિસ્મય શાહ તેને દોષિત કોર્ટે જાહેર કર્યો છે। જી જરૂરથી મનોજ કયા પ્રકારની સજા કરવામાં આવી છે તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે નહીં? હવે જે સજાનું એલાન છે તે હવે થશે, પણ ખાસ કરીને તેના પર જે કલમો લગાવી છે 260, 338, 304 પાર્ટ 2 છે કે જે સૌથી મહત્વપૂર્ણ કલમ માનવામાં આવે છે, તેમાં મહત્તમમાં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે। જોકે સૌથી મોટા સમાચાર એ છે સંદેશ ન્યૂઝે પ્રથમવાર જે પહેલીવાર ન્યૂઝ આપ્યા છે કે વિસ્મય શાહને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે। વિસ્મય શાહે આ કેસમાંથી છૂટવા માટે અનેક પ્રકારના ધમપછાડા કર્યા હતા। પોતે કાર ન ચલાવતો હોવાનું પણ તેણે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું। 13 થી વધુ ગાડીઓ, 4 થી વધુ ડ્રાઈવર તેની પાસે છે। તેઓ પોતાના નિવેદનને વળગી રહ્યો હતો આ કેસમાંથી બચવા માટે। જો કે આખરે જે જજ છે તેમણે આ નિવેદન માન્ય રાખ્યું નથી અને વિસ્મય શાહને આ કોર્ટમાં આ કેસમાં દોષી જાહેર કર્યો છે। જી જરૂરથી મનોજ, પૂછવા માંગીશું કે હવે વિસ્મય શાહને જ્યારે દોષિત જાહેર કરવામાં આવ્યો છે પીબી પટેલ દ્વારા, ત્યારે હવે વિસ્મય શાહ પાસે ભવિષ્યમાં તેની પાસે શું રસ્તા બચે છે? સવાલ આવે છે, પણ સૌથી મહત્વના સમાચાર એ છે કે વિસ્મય શાહ છે તે દોષિત સાબિત થઈ ચૂક્યો છે। તેના આ કેસમાંથી છૂટવાના એક પણ પ્રકારની કારગત તે નિષ્ફળ નીવડી છે। તેની સામે જે કલમો છે તે મહત્વની કલમ જો કહીએ તો 304 પાર્ટ 2 છે કે તેમાં સાપરાધ મનુષ્યવધ છે। પોતાનો ઈરાદો ખૂન કરવાનો નહોતો, પરંતુ જે રીતે પોતાની ગાડી હંકારવાનું જે કૃત્ય હતું તે ચોક્કસપણે તેનાથી સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે હતી, સામેવાળાની જિંદગી જોખમમાં મુકાઈ શકે તે પ્રકારની તેણે કાર ચલાવી હતી। તેને જજે આ સ્વીકાર કર્યો છે અને હવે જે પાર્ટ જે બીજો જે મહત્વનો વળાંક જે આવશે કેસ તે છે કે કેટલા વર્ષથી તેને સજા પડે છે, કારણ કે આઈપીસી કલમ, સીઆરપીસી અને ઇન્ડિયન મોટર વ્હીકલ એક્ટની કલમો પણ તેમાં લગાવી છે। ઇન્ડિયન મોટર વ્હીકલ જે એક્ટ છે તેમાં 3 માસથી લઈને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ તો છે, સાથોસાથ આઈપીસીની જે કલમ છે તેમાં પણ 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજા પડી શકે છે। આ મને જોને તો છે કે હવે કેટલા વર્ષની સજા છે તે પડે છે। જી મનોજ, તો હાલ સેશન્સ કોર્ટથી અમારા સંવાદદાતા નવીન ઝા પણ ઉપસ્થિત છે। નવીન, વિસ્મય શાહને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે, હાલ સેશન્સ કોર્ટમાં શું માહોલ છે, કયા પ્રકારનો તે માહોલ છે, જણાવશો? વિસ્મય શાહ આરોપી નથી પરંતુ ગુનેગાર સાબિત થઈ ગયો છે। તેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાંજ સુધીમાં ચુકાદો આવશે કે કેટલા વર્ષની સજા થાય છે, કારણ કે હાલ જજ સાહેબ જે છે તેમને દોષિત તો જાહેર કર્યો છે, પરંતુ સજા અંગે જે નિર્ણય છે તે સાંજ સુધીમાં આવી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આટલા દિવસોથી જે સસ્પેન્સ હતું કે વિસ્મય શાહને શું ચુકાદો આવે છે, ત્યારે અત્યારે જે માહિતી મળી રહી છે કે તેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને જે સજાને લઈને જે અંદર જે દલીલો ચાલી રહી છે અને હાલ જે મળતી માહિતી પ્રમાણે જે લેટેસ્ટ મળતી માહિતી પ્રમાણે કે સાંજ સુધીમાં એ અંગે નિર્ણય લેવાશે કે કેટલા વર્ષની સજા થાય છે, કારણ કે જે સજાની જોગવાઈની વાત કરવામાં આવે તો વધુમાં વધુ 13 વર્ષની સજાની જોગવાઈ છે। તો હવે એ નિર્ણય કરે છે કે પુરાવા કયા પ્રકારના હતા અને કયા બેઝ ઉપર અને કયા ગ્રાઉન્ડ ઉપર તેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, તો એ ગ્રાઉન્ડને લઈને જ નિર્ણય લેવામાં આવશે કે કેટલા વર્ષની સજા આ કેસમાં થઈ શકે છે। જી જરૂરથી નવીન, જાણવા માંગીશું કે જે પ્રકારે અગર તેને 3 વર્ષથી વધુની સજા થાય અથવા 3 વર્ષથી ઓછાની સજા થાય, ક્યારે વિસ્મય શાહની કસ્ટડી લેવાઈ શકે છે? અગર તે ઘરે તેની હાલમાં જ કસ્ટડી લઈ શકાય છે કે તે હાલમાં જ હાઈકોર્ટ માટે જામીન માટે તે અરજી કરી શકે છે, તે વિશે માહિતી આપશો? બિલકુલ 3 વર્ષની સજા જો પડે તો 3 વર્ષની સજામાં સેશન્સ કોર્ટ દ્વારા જામીનની જોગવાઈ છે, પરંતુ 3 વર્ષથી ઉપર સજા થાય તો હાઈકોર્ટથી જામીન લેવા પડશે। બીજી બાજુ હવે જે 3 ઓપ્શન્સ ખુલી ગયા છે, ખાસ કરીને આરોપી પક્ષ છે તે જામીન માટે અને નિર્દોષ માટે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે, ત્યારે બીજી બાજુ સજાની કેટલી સજા પડે છે તેની ઉપર જે જે ફરિયાદી પક્ષ છે તે વધુમાં વધુ સજા થાય તે માટે પણ હાઈકોર્ટમાં એપ્લિકેશન કરી શકે છે। તો હવે જે 3 ઓપ્શન્સ છે હાઈકોર્ટના છે, પરંતુ હવે સજાની જો જોગવાઈની વાત કરીએ તો સજાની કેટલી જોગવાઈ છે તેની ઉપર ડિપેન્ડ કરે છે
કે હવે અહીંયાથી જામીન મળે છે કે હાઈકોર્ટથી જામીન મળે છે, કારણ કે 3 વર્ષથી નીચેની સજા થાય તો અહીંયાથી સેશન્સ કોર્ટમાંથી જામીન મળી શકે વિસ્મયને, તે વાત સ્પષ્ટ છે. જી જરૂરથી નવીન, કયા કયા જેટલા પણ લગાવવામાં આવી છે કલમો તે મુજબ કેટલા વર્ષની સજાની જોગવાઈ છે આ સમગ્ર કેસમાં, કે જેથી થોડો અંદાજ આવી શકે કે કેટલા વર્ષ સુધીની વિસ્મય શાહને સજા થઈ શકે છે મેક્સિમમ અથવા મિનિમમ? બિલકુલ આ કેસની અંદર જે વાત કરવામાં આવે તો જે સૌથી મહત્વની જે કલમ છે જેમાં વધુમાં વધુ સજા છે તે 304 પાર્ટ 2 છે. ખાસ કરીને આ જે સજાની જે જોગવાઈ છે તેમાં 10 વર્ષની સજાની જોગવાઈ હોય છે મેક્સિમમ. તો આ એક એવો જ કલમ છે જેની અંદર વિસ્મયને જો સજાની જોગવાઈ જો વધુ સજા થશે તો આ જ એક કલમ છે જેની અંદર વધુમાં વધુ સજા થઈ શકે છે. ઇનડાયરેક્ટલી રીતે વાત કરવામાં આવે તો 304 પાર્ટ 2 એટલે કે કોઈ પણ વ્યક્તિને ખબર હતી કે હું જો કરવા જઈ રહ્યો છું તેનાથી કોઈ વ્યક્તિનું મોત થઈ શકે છે, છતાં તેને આ કૃત્ય કર્યું છે, જેના કારણે જ આ 304 પાર્ટ 2 લગાવવામાં આવી છે. તો સૌથી મહત્તમ સજાની જોગવાઈ છે આ જ કલમમાં છે. અને જે કલમો લગાવવામાં આવી છે જે ટ્રાફિકના નિયમને લઈને લગાવવામાં આવી છે, ટ્રાફિક રૂલ્સને લઈને લગાવવામાં આવી છે, તો તેમાં વધુમાં વધુ 3 થી 4 વર્ષની સજાઓ છે. તો ખાસ કરીને ટોટલ જે વાત કરવામાં આવે તો 13 થી 14 વર્ષની સજાની જોગવાઈ છે તમામ કલમોમાં, અને મિનિમમ જે છે 3 વર્ષની સજા પણ થઈ શકે છે. પરંતુ હવે આ જે જજ છે તે કયા ડિપેન્ડ અને કયા ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કેસ હવે નક્કી કરશે કે કેટલા વર્ષની સજા થઈ શકે છે તે તો ડિપેન્ડેડ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી મોટું બ્રેકિંગ કહી શકાય કે વિસ્મયને દોષિત જાહેર કરવામાં આવ્યો છે, અને હવે સજાની આગળની જે કાર્યવાહી છે તે સજાની ઉપર જ છે કે કેટલા વર્ષની સજા છે તે થઈ શકે છે. સાંજ સુધીમાં નિર્ણય આવી જશે કે કેટલા વર્ષની સજા આ કેસમાં વિસ્મયને થઈ શકે છે. જી નવીન, સૌથી મોટા સમાચાર છે કે વિસ્મય હવે દોષિત સાબિત થઈ ચૂક્યો છે, ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું આપની પાસે કોઈ માહિતી છે કે કઈ કઈ કલમો હેઠળ તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે?